ધ્રાંગધ્રા ખાતે વિશ્વ રક્તદાન કેમ્પ યોજાયો। આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લુહાણા સમાજની વાડી ખાતે બ્લડ કેમ્પમાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું। સમગ્ર દેશમાં આજે વિશ્વ રક્તદાન દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઇન્દ્રવિજયસિંહ જાડેજા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓમેક્સ કોટસ્પિન પ્રાલીના જયેશભાઈ એચ પટેલના સહયોગથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લુહાણા સમાજની વાડી ખાતે થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સર્વ સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। ધ્રાંગધ્રા ખાતે થેલેસીમિયા દર્દીઓ માટે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા સમયાંતરે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ધ્રાંગધ્રા ખાતે લુહાણા સમાજની વાડીમાં આજે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઇન્દ્રવિજયસિંહ જાડેજા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઓમેક્સ કોટસ્પિન પ્રાલીના જયેશભાઈ એચ પટેલના સહયોગથી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। ત્યારે રક્તદાન કેમ્પમાં સવારથી જ યુવાનો, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગ સહિત દરેક જ્ઞાતિના લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું। એકત્ર કરેલ તમામ રક્તની બોટલો બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવી હતી, તેમજ રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સર્ટિફિકેટ અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ ચા, પાણી, નાસ્તા સહિતની તમામ સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવી હતી। થેલેસીમિયા દર્દીઓને નિયમિત પડતી રક્તની જરૂરિયાતને ધ્યાને લઈ આ રક્તદાન કેમ્પ યોજાયો હતો અને કેમ્પમાં છેલ્લા 6 વર્ષથી ધ્રાંગધ્રા સહિત અલગ અલગ શહેરોમાં રક્તદાન કરનાર રક્તદાતાએ પણ રક્તદાન કરી અન્ય લોકોને રક્તદાન કરવાની અપીલ કરી હતી, તેમજ ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના યુવાન સલીમભાઈ ઘાંચી દ્વારા પણ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર દરેક લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, ઉદ્યોગપતિ જયેશભાઈ પટેલ સહિત સામાજિક આગેવાનો, વિવિધ સંસ્થાઓ, સંતો, મહંતો સહિત રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, ધ્રાંગધ્રા। આજે વિશ્વ રક્તદાન દિવસ દિવસે લુહાણા સમાજવાડી ખાતે મોટા પાયે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઓમેક્સ કોટસ્પિનના માલિક જયેશભાઈ અને ભિક્ષુબા ઇન્દ્રવિજયસિંહ જાડેજા સાહેબના મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા આ સલીમભાઈ ઘાંચી દ્વારા આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ ખૂબ જ રક્તદાન કર્યું છે અને ધ્રાંગધ્રાની જનતા સેવાભાવી છે। કાયમની માટે આ સેવાભાવ પ્રગટ થતો રહે અને વિશ્વ દિવસને કાયમની માટે રક્તદાન દિવસ ઉજવે એવી ભાવના સાથે જય ભારત, વંદે માતરમ, જય સ્વામિનારાયણ। આજે વિશ્વ રક્તદાન દિવસ સમગ્ર ગુજરાતમાં બ્લડ ડોનેશનના અનેક કેમ્પો આજે યોજાઈ રહ્યા છે। સમગ્ર દેશની અંદર ગુજરાત બ્લડ ડોનેશનમાં મોખરે રહેલું છે, આમ છતાંય બ્લડ ડોનેટના હજુ વધુને વધુ પ્રયત્નો આપણે સૌએ સાથે મળીને કરવાના છે। આજે ધ્રાંગધ્રા શહેરમાં ભાઈ શ્રી સલીમભાઈ, એમની ટીમ બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા અનેક લોકોના રક્તદાન માટેની અપીલને માન આપીને સ્વયંભૂ અનેક ભાઈઓ બહેનો અહીંયા આવી ગયા છે, રક્તદાન કરી રહ્યા છે। 150 કરતાં વધારે બોટલો આજે રક્તદાન પ્રાપ્ત થાય એવા સૌના પ્રયત્નો રહેલા છે। ઓમેક્સ સ્પિનિંગના ભાઈ શ્રી જયેશભાઈ પટેલ દ્વારા કેમ્પને સહયોગ કરવામાં આવ્યો છે, સંતોની ઉપસ્થિતિ છે, ભાઈઓ બહેનોની ઉપસ્થિતિ છે। હું ભાઈ શ્રી સલીમભાઈના તમામ ગ્રુપના સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે સતત આ દિશામાં પ્રયત્નો કરી રહ્યા છો। અનેકવિધ પ્રકારના પ્રયત્નો દ્વારા આ કાર્યને વેગ પ્રાપ્ત થઈ રહ્યો છે। આજે દૂરદર્શનના પત્રકાર ભાઈ શ્રી બાબુલભાઈ અને એમના દીકરા બંનેએ બ્લડ આપ્યા છે। આવા અનેક લોકોએ કોઈએ 25 વાર, કોઈ 50 વાર, કોઈ 100 વાર બ્લડ ડોનેટ કરીને ગુજરાત સેવાભાવી છે અને પોતાની સેવાનો ભાવ પ્રદર્શિત કરવા અને અન્યને પ્રોત્સાહિત કરવા માટે આજે અસંખ્ય લોકો બ્લડ ડોનેટ કાર્યક્રમમાં જોડાયા છે। હું બ્લડ ડોનેટ કરનાર તમામ ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ધ્રાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી, ગ્રામ્ય ભારતીય જનતા પાર્ટી, શહેરના સામાજિક આગેવાનો, કાર્યકરો
બધા જ આ કાર્યક્રમમાં જ્યારે જોડાયા છે, નગરપાલિકાના સભ્યોએ પણ બ્લડ ડોનેટ કર્યું છે, ત્યારે એ તમામને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આપણે હજુ વધુને વધુ બ્લડ ડોનેટ કરીએ અને ગુજરાતની જે અગ્રેસર સમગ્ર દેશમાં રહ્યું છે એ બ્લડ ડોનેશનના કાર્યમાં ગુજરાત હંમેશા અગ્રેસર રહે એ દિશાના પ્રયત્નો કરીએ. પુનઃ સૌને ખૂબ ખૂબ અભિનંદન.